નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા અને હવે જોઈએ ક્રિમિનલ। આજકાલ દરેક દંપતીને દીકરો જોઈએ છે। દીકરા માટે લોકો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ તમે દીકરો બહુ ન કરતા। આજકાલના દીકરા કોઈના નથી, ખુદના સ્વાર્થમાં અંધ બનીને ગમે તે કરી નાખે છે। આ ઘટના પાટણના ગોખાતર ગામની છે। અહીં એક દીકરાના 3 મહિના પહેલા લગ્ન થયા હતા। સંસાર સારી રીતે ચાલતો હતો। પિતાએ તેને એક ઠપકો આપ્યો અને ધંધે લાગી જવાની સલાહ આપી। બસ આ દીકરાને બાપની સલાહ સારી ન લાગી અને ન કરવાનું કરી નાખ્યું છે। કોણ છે કળિયુગી પુત્ર? આવો જોઈએ। ગોખાતર ગામમાં ખૂની ખેલની ઘટના। જન્મદાતાને મોતને ઘાટ ઉતારી દીધા। દીકરો નીકળ્યો ખૂની। સંસારમાં દીકરા આજકાલ દીપડા જેવા સાબિત થઈ રહ્યા છે। આજની ઘટનામાં એક દીકરાએ તેના પિતાને એવી મોતની સજા આપી કે પૂરા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે સંસારનો ઘાતકી પુત્ર। આ માણસે તેના બાપનો જીવ લીધો છે। દીકરો આળસુ હતો। 3 મહિના પહેલા લગ્ન। પિતાએ પુત્રને ઠપકો આપ્યો। દીકરો બન્યો દુશ્મન। સાંતલપુરના ગોખાતર ગામમાં સંબંધોને કલંકિત કરતી ઘટનામાં કામધંધો ન કરવા બાબતે પિતાની વારંવારની ટકોર પુત્રને એટલી બધી ખૂંચી કે તેણે જન્મદાતાને જ મોતને ઘાટ ઉતારી દીધા। બપોરે ઘરમાં નિરાંતે સૂતા પિતા પર ગરદનની નીચે જમણા ખભાની પાછળ છરીનો જીવલેણ ઘા ઝીકી દેવામાં આવ્યો। બૂમાબૂમ સાંભળી કાકા દોડી આવ્યા ત્યારે ભત્રીજો હાથમાં છરી લઈ ઊભો હતો। નજર મળતા જ એ સ્થળ પરથી ફરાર થઈ ગયો, જ્યારે લોહીમાં તરબતર પિતાને હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ એમનું મોત નીપજ્યું। ગોખાતર ગામમાં શનિવારે પાર્લર ચલાવતા ફૈજ મોહમ્મદ મિસરી શાહ મલુક શાહ દુકાને હતા। બાપ દીકરા વચ્ચે ડખો। ફકીર પરિવારમાં ખૂની હોળી। વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોખાતર ગામે રહેતા જમન શાહ મિસરી શાહ ફકીર પોતાના દીકરા અલ્તાફને અવારનવાર ઠપકો આપતા કે બેટા હવે મોટો થઈ ગયો છે, કંઈક કામ ધંધો કર। પિતાની આ શિખામણ દીકરાને મંદુક સમાન લાગી। ગતરોજ બપોરે આ બાબતે ઉશ્કેરાઈને નરાધમ દીકરા અલ્તાફે પોતાના જ સગા પિતા પર છરી વડે ઘાતકી હુમલો કરી દીધો। પિતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા અને ઘટના સ્થળે જ એમનું કરુણ મોત નીપજ્યું। પિતાનો જીવ લઈ હત્યારો દીકરો ત્યાંથી નાસી છૂટ્યો હતો। હત્યારો દીકરો ઝડપાયો। ઘટનાની ગંભીરતાને જોતા એલસીબી પાટણ અને વારાહી પોલીસ એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં હ્યુમન સોર્સ અને સઘન નાકાબંધી કરી પિતાના હત્યારા પુત્ર અલ્તાફ જમન શાહ ફકીરને દબોચી લીધો છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એક મોટો પ્રશ્ન છે। જે બાપ આખી જિંદગી દીકરાના ભવિષ્ય માટે ચિંતા કરતો હતો, એનું ભલું ઈચ્છીને માત્ર કામ ધંધો કરવાની સલાહ આપી એ પિતાને બદલામાં મોતની ભેટ મળી। કાયદો તો આ કળિયુગી પુત્રને એની સજા આપશે જ, પણ પિતા પુત્રના પવિત્ર સંબંધ પર લાગેલું આ કલંક ક્યારેય ધોવાશે નહીં। પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વીકે નાઈ સાહેબ તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે વારાહી પોલીસ સ્ટેશન અને જિલ્લા એલસીબી ટીમ દ્વારા આરોપીને શોધખોળ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પ્રયત્ન ચાલુ હતા। જે દરમિયાન એલસીબી પીઆઈ શ્રી આરજી ઉનાગર અને તેઓની ટીમ દ્વારા આરોપીને ગણતરીની કલાકમાં પકડવામાં આવેલા છે અને વધુ કાર્યવાહી માટે વારાહી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલા છે। આ ગુનાની વધુ તપાસ પીઆઈ શ્રી પીજે સોલંકી દ્વારા કરવામાં આવી રહેલ છે। પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે। આરોપી પુત્ર ઘાતકી છે, તેણે સગા પિતાની હત્યા કરી છે। સંસારમાં આવા પુત્ર માફીને લાયક નથી। કાયદો આરોપીને સજા આપશે, પણ લોહીના સંબંધ પર દાગ લાગ્યો છે એ કોઈ ધોઈ શકે તેમ નથી। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। આજકાલ